કેમ છો ફેમિલી? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના 9. તો આપણે જો આવી ગયા છીએ સ્કૂલે. જો કે 7 વાગ્યાના સ્કૂલે આવી જઈએ છીએ, પણ મેં બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો છે કારણ કે અત્યારે થોડી ફ્રી હતી. તો બસ જો ફ્રી લેક્ચર હતો આપણો, પણ મને છે ને ફ્રી લેક્ચર કરતાં પણ વધારે લેક્ચર અટેન્ડ કરવા વધારે ગમે, કારણ કે છોકરાઓની સાથે લોકોની સાથે મને વધારે મજા આવે છે એમ. તો બસ જો લેક્ચર ફ્રી છે, હવે પડવાનો છે આપણે બ્રેક ટાઈમ થાય થોડો કરી લઈએ નાસ્તો. 1 year later. તો ફેમિલી વાગી ગયા છે 12 ને જો આપણે આવી ગયા છે અહીંયા આપણી એક્ટિવાને લઈને. વરસાદમાં એવી ગંદી થાય છે ને, તો શું કરવું હવે. ભાઈ એવું કહે છે શોપવાળા કે છે ને તમારે ચોમાસું છે ને એટલે આવી તકલીફ તો રહેવાની, એટલે બહુ સર્વિસ કરાય ના કરો એમ. થોડોક ટાઈમ કમી જાઓ, મહિનો જેવું પછી વાંધો નહીં આવે એમ. તો બસ જો થઈ જાય થોડુંક એક્ટિવાનું કામ છે એ પૂરું, પછી આપણે નીકળીએ બજારમાં, કારણ કે મારે થોડી વસ્તુ લેવી છે. હાલો અત્યારે આપણી ધનોરાની થઈ ગઈ છે રેડી, લઈને હવે નીકળીએ. ફેમિલી છે ને ઘણા ટાઈમથી હવે વિચારતા હતા, પણ મને અંદર છે ને સ્કૂલેથી છૂટીને સીધું ઘરે જ જવાની ઉતાવળ હોય, એટલે આપણે કાંઈ આવતા નહોતા બાવળામાં. અને અત્યારે જો આટલો બધો નાસ્તો લીધું છે શિવને લક્ષુ માટે, ઘરે જવા માટે. કારણ કે જો આ બધા અવાજ આવે ને બહારના, એ જ મને થોડુંક વધારે માથું ચડાવી દે. જો ફેમિલી હવે છે ને આપણે આઈને તરત આરામમાં હતા, સુતા હતા, અને ત્યાં મમ્મી કે એટલો વરસાદ આવે છે ને એનો અવાજ જો મમ્મી વાસણ પલટતા હતા. બધું પલે વાસણે પલે તમારે કાંઈ આયો ભાઈ આયો. અહીંયા દેખાય તમને ટીપા, એટલે ખબર પડશે. રોજ લક્ષરાજના ટ્યુશન જવાનું થાય ને લક્ષુભાઈ ની મમ્મી ઉઠાડ્યા જાગે, જોડે જોડે હું જાગી ગઈ. એ લક્ષુ જવું છે તારે કે નથી જવું? ઓ માલો દીકો, પપ્પુ જવાનું છે કે નહીં? હવે ટાઈમે જ બરોબર વરસાદ આવે એટલે લક્ષુભાઈ બચી જાય આપડા. જો અહીંયાથી તમને બતાવું કેવો વરસાદ આવી રહ્યો છે. સામે કાલે વાસ્તુ હતું ને એટલા માટે જો મંડપે બી કરંટ છોડવા ના દીધો હતો. આપણી એક્ટિવા આજે રહી ગઈ છે બહાર, પલ્લે છે બિચારી. ઘડીકમાં તો ધમધોકાર આવી ગયો જો. બીજું તો ઠીક, મને તો ફૂલ નીંદર હતી, વરસાદમાં મારી નીંદર ઉડી ગઈ. સમજો બહુ આવી ગયો પણ આયો. હાલો ફેમિલી, વરસાદમાં મુસ્કા બંધ. હા, લક્ષુભાઈ લઈ લીધી છે ડીશ, હે ને? જો હવે આપણે આવી ગયા છીએ ને અહીંયા મારુતિમાં વસ્તુ લેવા માટે. મમ્મીની છે ને, મમ્મી કહેતા હતા શિવ માટે વસ્તુ લેવી છે, અને શિવનું ગયું સાઈડ પર, મમ્મી જોવા મળ્યા છે એમની માટે વસ્તુ. હાથ ભરાઈ જવાના ચાર ના હોય, જોજો તમે. કેમ એક જતી રહી એક ના ગઈ. બાપરે, હાથ લાલ થઈ ગયો મારો. મંડ નગરી બંગડીઓ ફેરી છો શિવબા માટે 1.5 કલાકે આપણે નીકળ્યા છીએ મારુતિની બહાર, અને છે ને લેવાના હતા ખાલી કહેવાય ને ઓલી નાની નાની રીંગો શિવના હેરમાં નાખવા માટેની. અને મમ્મી કેટલું લીધું બતાવો તો જીરીકા. જો બેગ આખી ભરી છે. ઘરમાં ઝઘડો થઈ જાય. ઘરમાં ઝઘડો થઈ જાય. પપ્પા જયારે બ્લોગ જોશે ને ત્યારે ખબર પડશે પપ્પાની. ચલો હવે નીકળીએ ઘરે, કારણ કે લક્ષુભાઈ તો ક્યારના આવી ગયા હશે ટ્યુશનથી. શિવભાઈ હવે પહોંચવામાં છે 5:45 થવા આવ્યા છે, એટલા માટે ચલો જઈએ. હવે છે ને અમારા લક્ષુભાઈ નો ગેટઅપ થઈ ગયો છે ચેન્જ, અને લક્ષુભાઈ આજે કંઈક સરસ મજાના નવીન રેડી થયા છે. તો દેખો ફેમિલી, અમારા લક્ષુભાઈ આજે શું બન્યા છે? લક્ષુ પોલીસ બન્યા છો તમે? હે, સ્કૂલમાં જવાનું છે. પછી શું કરશો સ્કૂલે જઈને?
શું કરશો? મને ખબર નથી. ખબર તો રાખવી પડે ને ભાઈ. સ્કૂલમાં શું છે? ઇવેન્ટ છે ને, 15મી ઓગસ્ટ નું ઇવેન્ટ છે, એટલે લક્ષુભાઈ એમાં બન્યા છે પોલીસ. વાહ વાહ, પાછો કોઈ મારતો નહીં હો. મારીશ તો. यही नहीं अभी और सुनिए કોનો મારીશ? જે મને મારતું હોય ને એને મારીશ. તને એટલી ખબર છે કે પોલીસ શું કરે? એનું કામ શું હોય બેટા? જે બીજાને હેરાન કરતું હોય ને હા? એને જેલમાં નાખી દે અને ચોરી કરતું હોય ને તો એને જેલમાં નાખી અરે વાહ, અમારા લક્ષુભાઈ પોલીસ બન્યા છે, પણ એને ખબર બધી છે ને પોલીસની. સરસ સરસ બેટા. અને લક્ષુભાઈ, તારો આ ગેટઅપ મને તો બહુ ગમ્યો, મસ્ત લાગેસ તું. પોલીસના કપડામાં સરસ લાગેશ. એ ભાઈ લ્યો, આને લક્ષુભાઈ ને આવા બધા શોખ બહુ છે હો, અલગ અલગ કપડા પહેરવાનો, અલગ અલગ બનવાનો. પછી બીજું તાર શું બનવું હતું? મિલિટરી મેન. ના ઇન્ડિયા ઇન્ડિયા બની. ઇન્ડિયા શું? ઇન્ડિયા તો આપણો દેશ છે બેટા. તાર બનવું છે ખરું ને મિલિટરી મેન પણ? કારણ કે લક્ષુભાઈ ને છે ને આમ શું કરવું છે તારે? ફાયરિંગ કરવું બહુ ગમે છે નહીં? ફાઇટિંગ કરવી બહુ ગમે છે. તો ફેમિલી છે ને અત્યારે ચાલી રહ્યા છે દશામાના દોરા કહેવાય ને, વ્રત, અને એનો આજે છેલ્લો દિવસ છે, 10મો. તો હજુ સુધી આપણે છે ને દર્શન કરવા ગયા જ નથી, જો કે મેળ જ નથી પડ્યો. તો કીધું ચલો જઈએ અત્યારે સાથે અને દર્શન કરીએ દશામાના. ધીરુભાઈ જે કરે છે હે મીઠું? હવે ફોન આવ્યો ને એટલે હામું નામ જ જોશે. જે કરો તો કરો જે. એને દીવો પકડવો છે. બે મંડાણા છે. એ લક્ષુભાઈ કાલે જાની એક્ટિંગ પાછી. લક્ષુભાઈ ને કાલે બનવાનું છે પોલીસે. બંદૂક એક નહોતી એટલે ભાઈ અત્યારે મંગાઈ છે અહીંયા. જો દાદા જોડે બંદૂક. જો કેવો દેખાડો કરે છે, બાપ રે બાપ. પહેલાથી અત્યારે બધી જ બંદૂકો એને મંગાઈ લીધી. કાલે તું કઈ બંદૂક લઈ જઈશ આ કપડા સાથે? બે ને એક જ લઈ જવાની હોય. એ ના ચાલે, એ તો મિલિટરી મેન તું બન્યો હોત ને તો ચાલત. એવી બંદૂક મિલિટરી મેન જોડે હોય. શિવ કઈ લઈ જવાય ભાઈ ના? પણ હું શું કહું, આ બ્લેક છે ને, બ્લેક એ વધારે મસ્ત લાગશે. તારા કપડા સાથે આવી સૂટ કરે. જો જો દાદા કે છે એક વાત નહીં માને. હારું ભાઈ તું એ જ લઈ જજે. જો ફેમિલી તમને બ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો, અને તમે કમેન્ટ ના કરી હોય તો આને બંદૂક કે હું તમને ઉલાડી દઈશ. જલ્દી કરી દો અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ નહીં કરો ના તો આ થોડી વાર અમે ઉલાડી દેશું. બાપ રે બાપ. તો બસ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરતા જજો, અને મળીશું ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.